કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાના જન્મદિવસ અને નૃસિંહ જયંતિના પવિત્ર અવસરે ભુજ સ્થિત ઐતિહાસિક પ્રાગ મહેલ ખાતે એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કચ્છ રાજ પરિવાર દ્વારા સામાજિક જવાબદારી અને પરંપરાને જાળવી રાખી વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન આપનાર પ્રતિભાઓનું સન્માન તેમજ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ માટે કરોડોના દાનની જાહેરાત કરવામાં આવી હતી। કચ્છ રાજ્ય રત્ન સન્માન રાજ પરિવાર દ્વારા કચ્છનું ગૌરવ વધારનાર 5 મહાનુભાવોને કચ્છ રાજ્ય રત્ન સન્માન આપી નવાજવામાં આવ્યા હતા। આ સન્માન દ્વારા કચ્છની કલા, સંસ્કૃતિ અને સામાજિક સેવામાં વિશેષ યોગદાન આપનાર પ્રતિભાઓની કદર કરવામાં આવી હતી। ઉદાર હાથે દાનની જાહેરાત મહારાણી પ્રીતિ દેવી દ્વારા વિવિધ સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે કુલ 1.12 કરોડથી વધુના દાનની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં શ્રી શારદા સંસ્કૃતિ ટ્રસ્ટ માટે ₹51 લાખ, અંજાર શહેર ક્ષત્રિય સમાજ માટે ₹25 લાખ તથા અબડાસા તાલુકા રાજપૂત ક્ષત્રિય સેવા ટ્રસ્ટ માટે ₹20 લાખ અને માનવજ્યોત સંસ્થા માટે ₹11 લાખ અને પપ્પી કડલ સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે ₹5 લાખ માનવતાવાદી પહેલ। આ અવસરે મહારાણી પ્રીતિ દેવીએ એક અત્યંત પ્રેરણાદાયી જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ પરિવાર દ્વારા 100 દિવ્યાંગ બાળકો માટે દરરોજ ભોજન વ્યવસ્થા કરવામાં આવશે। આ નિર્ણયને ઉપસ્થિત મહેમાનો અને કચ્છની જનતાએ હૃદયપૂર્વક વધાવી લીધો હતો। કચ્છની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવી એ રાજ પરિવારનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે। શિક્ષણ અને સેવાનું કાર્ય અવિરત ચાલતું રહે તે જ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાને સાચી શ્રદ્ધાંજલિ છે। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। जय महाआशापुरा। आज महाराव श्री प्रागमलजी त्रीजाना 90th बर्थडे છે નરસિંહ જયંતિ। આજ 30 તારીખ છે અને જે પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે એ મારણી સાહેબનું વિઝન છે કે કચ્છ રાજ્ય રત્ન સન્માન જે લોકો લાઈફ ટાઈમ કચ્છની હાટું સરસ કામ કર્યું છે એમને સન્માનિત કરશે મહારાણી સાહેબ અને બહુ ગર્વનો માહોલ છે કે આવા 5 અવોર્ડીઝ જે છે એ એમની આખી જિંદગી કચ્છ પ્રતિ સમર્પિત છે। તો મહારાણી સાહેબ પ્રોત્સાહન આપવા માટે અને મહારાવ સાહેબનું જે વિઝન છે કે કચ્છને આપણે આગળ કેમ લઈ જાય અને દર કચ્છી જે કચ્છ હાટું કામ કરે છે અને કચ્છની જે કલ્ચર છે, જે ભાષા છે, જે પર્યાવરણ છે, કલા છે અને ખેલ છે, નેક્સ્ટ જનરેશન હાટું કેવી રીતે આપણે સાચવી, એટલે માની કૃપા કે આ મોટો કાર્યક્રમ અહીં પ્રાગમહેલ દરબાર ગઢમાં ગોઠવણી થઈ છે। એટલે આજ 5 અવોર્ડ છે। કચ્છ રાજ્ય રત્ન, પર્યાવરણ રત્ન અવોર્ડ, કચ્છ ભાષા રત્ન અવોર્ડ સન્માન, કચ્છ સંસ્કૃતિ રત્ન સન્માન અને કચ્છ કલા રત્ન સન્માન અને કચ્છ ખેલ રત્ન સન્માન। આજે નરસિંહ જયંતિના દિવસે કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની આજે જન્મ તિથિ છે। આજે 90મી તિથિ છે અને ખાસ કરીને મહારાણી પ્રીતિ દેવીની એક ઈચ્છા છે કે મહારાવ સાહેબના નામે જેટલું પણ થાય એટલું કચ્છના લોકો માટે કરવું છે અને એમની એક જ નેમ છે કે હંમેશા કચ્છના લોકો માટે આપણે હંમેશા ખડે પગે ઊભા રહીએ અને કચ્છના લોકોએ જ્યારે આપણી રાજાશાહી હતી ત્યારે આપણી સાથે રહ્યા છે, તો આજે લોકશાહીમાં પણ આપણે કચ્છના લોકો સાથે રહીએ એવી નેમ સાથે મહારાણી પ્રીતિ દેવી શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને જીવદયા ક્ષેત્રે મોટું યોગદાન આપતા રહ્યા છે અને હજી આપતા રહેશે। અને આજે પણ એક નવું સૂઝ્યું એમને કે કચ્છના લોકોમાં જે કલા છે એ કલાને આપણે નિખારી અને એમને બિરદાવી, એના માટે થઈને આજે મહારાવ સાહેબના જન્મદિવસ નિમિત્તે એક એના એવોર્ડ એનાયત કરવા માટે થઈને એક આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને આજે મહારાવ સાહેબના જન્મદિવસની તિથિ છે, તો કચ્છમાંથી એવા દીપકભાઈ
પછી સંજયભાઈ ઠાકર અને આરતીબા દેવી તેરા એમને 3 જણાની કમિટી બનાવી અને કમિટી દ્વારા આ નિમવામાં આવ્યા. એમાં અમે 5 જણા નિમ્યા છે, જેમને મહારાણી સાહેબ હસ્તક એવોર્ડ આપવામાં આવશે. અને ખાસ કરીને આપના માધ્યમ દ્વારા એ જ કહીશ કે મહારાણી સાહેબની એક જ નિયમ છે અને એક જ નિયમ છે કે કચ્છના લોકો માટે હંમેશા આપણે એમના સુખમાં સુખી અને એમના દુઃખમાં દુઃખી રહીએ, તો જ આપણે જે રાજા સાહેબમાં આપણી સાથે રહ્યા છે એમ લોકસાહેબમાં આપણે એમની સાથે રહી. આપના માધ્યમથી હું મારા સાહેબના ચરણોમાં વંદન સાથે અને મહારાણી પ્રીતિદેવીના ચરણોમાં વંદન સાથે સર્વને શુભેચ્છા પાઠવું છું. આભાર. નમસ્તે. કચ્છ રાજ્ય રત્ન સન્માન એ કચ્છના મહારાણી પ્રીતિદેવી સાહેબ તરફથી કચ્છને સંસ્કૃતિને અર્ઘ્ય આપવા સમાન કામ છે અને કચ્છની અસ્મિતાના ઓવારણા લેવાનો આજે પ્રસંગ છે. ત્રિવિધ રીતે આજનો દિવસ મહત્ત્વનો છે. મહારાઓ પ્રાગમલજી ત્રીજા નૃસિંહ જયંતિ તિથિની રીતે એમનું આજે 90મી જન્મ જયંતિ છે. આ 90મી જન્મ જયંતિ વિશિષ્ટ રીતે ઉજવાય અને કચ્છિયતના પોખણા થાય એ માટે કરીને કચ્છની સંસ્કૃતિ, કચ્છની કલા અને કચ્છના પર્યાવરણ સાથે જોડાયેલા લોકો કે જેમણે દાયકાઓ સુધી કચ્છને પોતાનું હુન્નર અને પોતાની કલા મારફતે ઉન્નત કર્યું છે, એવા 5 વ્યક્તિ વિશેષોનું આજે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. મહારાણી સાહેબ તરફથી ₹1 લાખ દરેક સન્માન મેળવનારને કચ્છી પાઘડી, શાલ, સ્મૃતિચિહ્ન અને વિશિષ્ટ એવું સન્માનપત્ર આપણે અર્પણ કરવા જઈ રહ્યા છીએ. આજનો દિવસ એ કચ્છિયતનો ઉત્સવનો દિવસ છે, અસ્મિતાના પોખણાનો દિવસ છે, એમ કહીએ તો કંઈ ખોટું નથી.